गरज गरज आज मेघ घनन घनन छायो रे, दमक दमक चमके बिजुरी, कहते हैं ऋतुराज आयो रे. એમાં મેં જેટલી પણ કાસ્ટ છે, જેટલા પણ નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, ઋત્વિક ભૌમિક, શિવા ચડ્ડા, રાજેશ તેલન, જેટલા પણ એમાં એ લોકોએ પરફોર્મ કર્યું છે, બધાને મેં શીખવાડ્યું છે કે કેવી રીતે પરફોર્મ કરવા. હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતનસિંહ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ડેડી. 31 મે શનિવારના દિવસે હંગરીતો હાઈ સ્ટ્રીટ ફેસ્ટિવલમાં લાઈવ પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે જાણીતા ક્લાસિકલ સિંગર અક્ષત પરીખ. હંગરીતો હાઈ સ્ટ્રીટ ફેસ્ટિવલની બધી જ ડિટેલ્સ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો જાણીએ કેટલા એક્સાઇટેડ છે અક્ષત પરીખ હંગરીતો હાઈ સ્ટ્રીટ ફેસ્ટિવલમાં લાઈવ પરફોર્મન્સને લઈને. મનની વાત હતી, બધી વાતે કરી દીધી. મારા માટે પણ આ બહુ યુનિક કોન્સેપ્ટ છે. કદાચ પહેલો એવો કોન્સેપ્ટ કે આવી રીતે અમે રજૂ કરીએ છીએ ને આટલી સુંદર જગ્યાએ કે જ્યાં આટલું સરસ ઓડિયન્સ આવા અલગ અલગ પ્રકારના આર્ટિસ્ટને સાંભળવા આવે છે. ગરજ ગરજ આજ મેઘ ઘનન ઘનન છાયો રે, દમક દમક ચમકે બિજુરી, कहते हैं ऋतुराज आयो रे. નમસ્કાર, મારું નામ છે અક્ષત પરીખ. 31 મેના હું હંગરીટો હાઈ સ્ટ્રીટમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છું. હું સિંગર છું. એઝ અ વોકલ કોચ મેં ઘણા પ્રોજેક્ટ્સ માટે કામ કર્યું છે જે ઘણા પોપ્યુલર છે. બંદિશ મેનિક્સ, સિઝન 1, સિઝન 2, રાજાધિરાજ, એક કૃષ્ણ ભગવાન પરનો બહુ જ સુંદર મ્યુઝિકલ છે, એમાં પણ મેં એઝ અ વોકલ કોચ કામ કર્યું છે. અને મારા ફાધર, મારા ગ્રેન્ડફાધર ખૂબ જ જાણીતા ક્લાસિકલ વોકલિસ્ટ છે. હું પણ શાસ્ત્રીય સંગીત 7 વર્ષની ઉંમરથી શીખી રહ્યો છું. એટલે હંગરીટો ફેસ્ટિવલમાં ઓફકોર્સ આપણા બોલિવૂડ સોંગ્સ પણ એને ક્યાંક ને ક્યાંક ક્લાસિકલ મ્યુઝિકનો એક એલિમેન્ટ, એક એનો ટચ આપીને રજૂ કરવાનો પ્રયત્ન અમે લોકો કરવાના છે. તો બધાને ઇન્વાઇટ કરું છું કે આપ સૌ આવો અને આપણે બધા સાથે મળીને આ મ્યુઝિકને એન્જોય કરીએ. તમે જેમ કહ્યું કે યુ આર અ ક્લાસિકલ સિંગર સિન્સ 7 years ઓફ યોર એજ, તમે 7 વર્ષની ઉંમરથી શીખી રહ્યા છો. જી. તો એક ક્લાસિકલ સિંગરને રિયાઝ કરવો બહુ જરૂરી હોય. જી. તો તમે ડેલી કેટલો ટાઈમ તમારા રિયાઝને આપો છો? આમ તો રિયાઝના ઘણા, એટલે જેવી રીતનો સમય હોય કામ પ્રમાણે એટલો હું કરતો હોઉં છું, પણ રિયાઝ રોજ કરતો હોઉં છું. અને જ્યારે પણ કંઈ કામ ના હોય તો બસ રિયાઝ કરતો હોઉં છું. આ મારો પ્રયત્ન હોય છે, કારણ કે એક એવી વસ્તુ છે કે જે કન્ટિન્યુઅસલી તમને તમારા કામ માટે ખૂબ જ જરૂરી છે. તો એ અમારા ગાયકો માટે અમારો રિયાઝ છે. તમે બેન્ડિટ જે વેબ સિરીઝની વાત કરી અને શરૂઆત તમે એ જ સોંગથી કરી, તો એમાં એ તમને રોલ કેવી રીતે મળ્યો? એમાં મેં જેટલી પણ કાસ્ટ છે, જેટલા પણ નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, ઋત્વિક ભૌમિક, શિવા ચડ્ડા, રાજેશ તેલન, જેટલા પણ એમાં એ લોકોએ પરફોર્મ કર્યું છે, બધાને મેં શીખવાડ્યું છે કે કેવી રીતે પરફોર્મ કરવાનું છે કે જેથી ઓડિયન્સ એને જુએ તો સાચું માની શકે કે આ લોકો ખરેખરમાં ગાય છે, આ લોકો ખરેખરમાં પરફોર્મ કરે છે. અને ઉપરાંત એની સ્ક્રિપ્ટમાં, એના સંગીતમાં કે આ પ્રકારનું બંદિશ લઈએ, આ રાગ પ્રમાણે લઈએ, આ પ્રકારના ડાયલોગ્સ લખીએ, એ બધી પ્રોસેસમાં હું એનો હિસ્સો રહ્યો હતો. અને મારા માટે બહુ જ આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે આટલું સુંદર પ્રોજેક્ટમાં કામ કરવાની મને તક મળી. અને આઈ એમ વેરી બ્લેસ્ડ. હંગરીતો હાઈ જે છે હાઈ સ્ટ્રીટ, એમાં તમે કયું શું પરફોર્મ કરવાનો છો? મેજરલી બોલિવૂડ સોંગ્સ પ્રેઝન્ટ કરવાનો છું, કારણ કે જે ઓડિયન્સ આવે છે દરેક પ્રકારનું ઓડિયન્સ છે, સ્પેશિયલી યંગ લોકો, જેન્ઝી, કે વેકેશનનો સમય છે એટલે એ લોકો આવવાની વધારે ચાન્સીસ છે. એટલે એવા ગીતો કે જે લોકોને ખબર હોય, જે લોકો એન્જોય કરી શકે, જે લોકો સાથે ગઈ શકે, પણ ડેફિનેટલી એમાં એક એવો ટચ હશે કે જે થોડું ક્લાસિકલ મ્યુઝિક, આપણા સ્પિરિચ્યુઅલ મ્યુઝિક, આ બધાનો એક સમન્વય હશે. તમે બોલિવૂડ સોંગ્સ ગાઓ છો જેમ આવી રીતના કોન્સર્ટ ઉપર ને એમાં, તો પ્લેબેક સિંગિંગ વિશે શું તમારો અભિપ્રાય છે? એમાં તમે ક્યારે જમ્પ લાવો? મેં ગુજરાતી ફિલ્મ્સ માટે કર્યું છે, હિન્દી ફિલ્મ્સ માટે કદાચ ઈશ્વર જ્યારે પણ છે બહુ જલ્દી થશે. All the best and congratulations. If you have liked this video, then please like, share and subscribe to our channel.